ફરજ દરમિયાન આકસ્મિક મૃત્યુ પામનાર પોલીસ કર્મીની મદદે આવી બનાસકાંઠા પોલીસ દ્વારા મૃતક પોલીસ જવાનના પરિવારને ₹11,23,401ની સહાય કરી. બનાસકાંઠાના પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં 4 વર્ષથી અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અને ધાનેરા તાલુકાના શિયા ગામના વતની પ્રભુજી વસનાજી રાજપૂતનું તારીખ 7 જુલાઈ 2025ના રોજ પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી ફરજ ઉપર હતા. તે દરમિયાન તેઓ આકસ્મિક રીતે મૃત્યુ પામ્યા હતા, જેથી બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ પોલીસ પરિવારના એક સારા કર્તવ્યનિષ્ઠ પોલીસ કર્મીને ગુમાવ્યાનો વસવસો થતાં તેમના પરિવારને ભવિષ્યમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને તેમના પરિવારને આર્થિક મદદ કરવાના આશયથી આજરોજ બનાસકાંઠા પોલીસ પરિવાર તરફથી સ્વપ્રભુજી વસનાજી રાજપૂતના પરિવારને આર્થિક સહાય પેટે ₹11,23,401 જેટલો ફાળો બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો. થોડા દિવસો અગર અમારા પાથાવાડા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પ્રભુજી વસનાજી હેડ કોન્સ્ટેબલનું ચાલુ નોકરી દરમિયાન અચાનક જ એમની તબિયત લથડતા એમનું મૃત્યુ થયું હતું. આ બાબતની જાણ થતાં પોલીસ પરિવારમાં એક શોકની લાગણી ફેલાઈ ગઈ હતી, જેના કારણે થઈ અને ત્યારબાદ જે એક વેલફેર સહાય હોય છે એ તમામ સહાય એમને કરી દેવામાં આવી છે. પરંતુ સાથે સાથે બનાસકાંઠા પોલીસનો એક હંમેશા આગ્રહ રહ્યો છે કે એના પરિવારને હંમેશા મદદ કરવી. એના માટે થઈ અને આખા બનાસકાંઠા પોલીસે ભેગા થઈ અને આજે ₹11,23,000 જેટલી એક રકમ ભેગી કરી અને આજે ડીવાયએસપી થરાદ અને એસએચઓ થરાદની હાજરી પાથાવાડાની હાજરીમાં એ પરિવારને આજે આપવામાં આવી છે. અમે એમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ અને સાથે સાથે આશા રાખીએ છીએ કે એમના પરિવારને જ્યારે બી મદદની જરૂર હશે ત્યારે હંમેશા બનાસકાંઠા પોલીસ, ગુજરાત પોલીસ એમના માટે આ જ રીતે ઊભી રહેશે. થેન્ક યુ.